વોઇસ ઓફ મીડિયા ઇન્ટરનેશનલ સંગઠન અમદાવાદ જિલ્લાની વિરમગામ ખાતે બેઠક યોજાઈ. વોઇસ ઓફ મીડિયા ઇન્ટરનેશનલ ફોરમ નીડર પત્રકારનો સંકલ્પ. તારીખ 5 ઓક્ટોબર રવિવારના દિવસે વોઇસ ઓફ મીડિયાના ફાઉન્ડર શ્રી સંદીપ કાલે, જનરલ સેક્રેટરી દિવ્યા ભોસલેને ગુજરાત રાજ્યના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ મારુના માર્ગદર્શન અને નેતૃત્વમાં અમદાવાદ જિલ્લાના વિરમગામમાં અમદાવાદ જિલ્લાના જિલ્લા અધ્યક્ષ શ્રી કનુભાઈ સોલંકી દ્વારા વોઇસ ઓફ મીડિયાના પત્રકાર પદાધિકારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં મોટી સંખ્યામાં મુખ્ય મહેમાન અને વરિષ્ઠ પત્રકાર અને અલગ અલગ જિલ્લા અને તાલુકામાંથી પધારેલ પ્રતિનિધિઓએ કાર્યક્રમમાં ભાગ લીધો. સાણંદ તાલુકાના પ્રમુખ શ્રી તરીકે ફઝલ ખાન એ પઠાણ અને ઉપપ્રમુખ તરીકે રબ્બાની ખાન એ મલેક, મહામંત્રી તરીકે મુનાવર ખાન એ પઠાણની વરણી કરવામાં આવી હતી. વોઇસ ઓફ મીડિયા ઇન્ટરનેશનલ ફોરમ ગુજરાત રાજ્યના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ મારુએ કહ્યું કે આ જ સત્ય હકીકત બહાર લાવવાની જવાબદારી પત્રકારોની છે. તેમણે પત્રકારની સુરક્ષા, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને પત્રકારના સન્માન માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ અવસર પર અન્ય વરિષ્ઠ પત્રકારોને પણ પોતાનો વિચાર વ્યક્ત કર્યો અને કહ્યું કે પત્રકારોએ સત્યને સાર્વજનિક હિત માટે એકતા બનાવી રાખવી અત્યંત જરૂરી આવશ્યકતા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત પત્રકારને સંગઠનની આગામી ગતિવિધિઓ માટે તૈયાર કર્યા અને સર્વે પત્રકારોએ નીડર અને જિમ્મેદાર પત્રકારત્વની પ્રતિજ્ઞા લીધી. રિપોર્ટર રબ્બાની મલેક, બોધિક ભારત, સાણંદ, અમદાવાદ.